જુઓ આ ભાઈને, જે ધોતી શર્ટ અને માથા પર ટોપી પહેરીને રેશન કાર્ડ કઢાવવા મામલતદાર કચેરી પહોંચ્યા, પણ હકીકત જાણીને તમે ચોંકી જશો. જી હા, આ ભાઈ કોઈ સામાન્ય નાગરિક નથી, પરંતુ પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી HT મકવાણા છે. પુરવઠા અધિકારી વેશ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને જાતે જ સ્ટિંગ ઓપરેશન કર્યું કે ત્યાં કામગીરી કેવી ચાલી રહી છે, અને પછી જે ખુલાસા થયા એ હકીકતમાં જાણવા જેવા છે. જેમાં ક્યાંક ખોટી રીતે હેરાનગતિ, અધિકારીઓની લાલિયાવાડી, ઝેરોક્સના વધારે રૂપિયા, સ્ટેમ્પના વધારે રૂપિયા, આવું બધું ચાલતું હતું. આ જે ફોર્મ નંબર 2 થી ફોર્મ નંબર 9 સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિટ કરવાનું થતું નથી, છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિટ કરાવવામાં આવે છે. અને આ એફિડેવિટની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ, જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે, પછી સ્ટેમ્પના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે, પછી એફિડેવિટ લખાવવું પડે છે, એક્ટિવિટીમાં ફોટો પડાવ, આમ કરીને કુલ 250 રૂપિયાનો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે, એ ધ્યાને આવેલું છે. તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ 50ના સ્ટેમ્પના 60 રૂપિયા લે છે, 100ના સ્ટેમ્પના છે 120 રૂપિયા લે છે. તેમજ ઝેરોક્સ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્સની અંદર પણ 5 રૂપિયાનો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્સનો, જે પણ ખૂબ જ વધુ પડતો છે. સાથે સાથે નવીન રેશન કાર્ડ કઢાવવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે 1 પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે, છતાં પણ 20 રૂપિયા છે એ ચલણથી ભરાવવામાં આવે છે. અરજદારને સરકારના નિયમ મુજબ 20 રૂપિયા એટીવીટીના જે અરજીના થાય છે અને 3 રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે, એટલે 23 રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો. જ્યારે અહીંયા છે એ 300 થી પણ વધુનો જે ખર્ચો થાય છે, આર્થિક બોજો સહન કરવો પડે છે. સાંભળ્યું ને? 23 રૂપિયાના ખર્ચા સામે અરજદારોને 300 રૂપિયાથી પણ વધારે ખર્ચો થાય છે. ત્યારે કચેરીમાં જે રીતે લૂંટ ચલાવવામાં આવે છે તેની પોલ ખુદ DSO મકવાણાએ ખુલ્લી પાડી હતી.